હાલો જય માતાજી, બધાને માતાજીનું સારું કરે. તો કેમ છો બધા? મજામાં છો? તો બધા મજામાં દઈશું. અમે પણ મજામાં છીએ અને સરસ મજાના નવરા થઈ ગયા છીએ. નાઈ ધોઈને નવરા થઈ ગયા છીએ ને મિત્રો આપણે છે ને રાંધી નાખ્યું છે ટાઢું પર સુનતા રાંધી નાખ્યું છે. પછી બપોરે છે ને ગરમી એટલી થાય ને એની વાત જવા દે, એટલી ગરમી થાય ને નક્કી ન હોય. ક્યારેક બ્લોક બને ને ક્યારેક નથી બનતો ને શોર્ટ વિડીયો ને એવું બને મિત્રો, જેવો ટાઈમ એવું બની જાય. અને સમોસા આવી ગયું છે ઢુકડું ને બધા ખેતીઓ બહાટી કરે છે ને આપણે હમણાં છે ને દાળ બનાવવાની છે, શેણાની દાળ બનાવવાની છે. તમને બતાવું એલા પણ જો શેણાને તપવા મૂક્યા છે, જા ખાટલે તપવા મૂક્યા છે, તમે જોઈ શકો છો. ના મીંદડીને બસા જો રખડ રખડ કરે, આમથી આમ ને આમથી આમ. અને જો આ કપડાં બધા આપણે ધોઈ નાખ્યા છે. અને મિત્રો ચોમાસું આવી જાય એટલે હવે આ મહિનામાં વહીને વળી જાય, ઝાડવાનું પાડવા બધું લીલું થઈ જાય. મિત્રો તમને બતાવું કે પાંદડા, નવા પાંદડા આવી ગયા છે. હવે બધા લીમડાને છે અને બીલીયુંને છે અને ખીજડા, બાવળ આ તે બધાને આવી જાય. અને એક થોરને થોડી વાર લાગે, થોરમાં આવી ગયા છે. જો થોર અહીંયા છે, જાય રે આવડશે ના, કારણ કે બાજુને ઘેરે છે. અને અંકુર જુઓ તમે, જા કુણા કુણા મસ્ત પાંદડા આવી ગયા છે, નવા પાંદડા આવી ગયા છે મિત્રો. બીલીપત્ર ભોળાનાથને ચડાવવાના. તો આપણે બપોરમાં થઈ જાય વાર છે, તમારા સાહેબ હમણાં આવશે ત્યારે બપોરા કરવા બેસીશું. અને આપણે આજે બનાવવાની છે દાળ અને કટલા બનાવવાની છે. ને પેલા બધા કટલેટ બનાવતા દાળ ને, અત્યારે બધા ઘંટી અને એમ બધી લઈ જાય. અત્યારે બધા છે ને કટલેટ બનાવતા હતા. તડકે હતા ને ઘડીક સાયા વી અંદર. તો મિત્રો એવું કંઈક છે. અને મસ્ત મજાનું છે ને ફોન જઈ લઈને એક હાથ દુખવા મળે છે મિત્રો, એવું થાય છે. અને આમ આ હાથે પકડીને ફાવે નહીં, અને હાથે પકડીને તો ઓલું આવી જાય. અને આપણે ઘંટી આવી ગઈ છે, હમણાં હું તમને બતાવું. અને મૂકી તો હમણાં તમને બતાવું. આપણે હમણાં દાળ બનાવવાની છે. જો દાળ બનાવીને આવી ઘંટી આવે, અને ઘંટી આને કહેવાય કટલો. આપણે ભાષામાં એટલે આને કટલો જ કહેવાય કાં નહીં પરી? તમારે પરી બેન આવી ગયા છે અહીં, અને મમ્મી મૂકી ગયા છે. તો મિત્રો આપણે છે ને થોડી વારમાં આપણે છે ને હવે ભળવાનું ચાલુ કરવાનું છે, તો વિડીયોમાં બન્યા રહીજો. તો હાલો મિત્રો, આપણે હવે છે ને દાળ કરવાનું ચાલુ કરવાનું છે. પહેલાં આપણે છે ને પંખો ચાલુ કરી દેવી એટલે ગરમી ઓછી થાય મિત્રો. તો આમ કરશે વ્યાવણું લઈને સાપ પાડવી પડે, કારણ કે આઘું પડે. તો આપણે પંખો પંખડી છે ચાલુ કરી દીધી છે, જોઈ શકો છો. ને આપણે જો અહીંયા કટલો ને એવું પડ્યું છે, ને અહીં સીણ્યા છે. એટલે આપણે હવે છે ને થોડુંક દિન બેસી જાય અને ચાલુ કરી દેવી દાળ બનાવવાનું. હમણાં હું તમને બતાવું કેવી દાળ નીકળે છે. બે ગઈ છો પણ અહીં થોડુંક સરખું કરવું પડે એવું છે. હાલો મિત્રો, બધું આડાવડું સરખું કરી નાખું, પછી તમને બતાવું દાળ કેવી નીકળશે, સારી નીકળશે કે નહીં એમ. બના દેજો વિડીયામાં. ચાલો મિત્રો, આપણે ચાલુ કરી દીધું છે. એવી રીતના કંઈક ખવડાવવાનું હોય. દાળ ન નીકળી
કારણ કે એક હાથે ફોન ચાલ્યો છે ને એક હાથે આપણે મસલો ચાલુ છે. તો મિત્રો આપણે દાળ તો છે ને જો સરસ મજાની નીકળે છે, મસ્ત થઈ ગઈ છે દાળ. પરસો એવો વળી જાય, નકર ગરમી એટલી છે. તડકો મૂકી દીધા એટલે આપણે સારો નીકળે છે, વાંધો બહુ નથી આવે એવો. તો મિત્રો થોડીક વાર લાગશે, કારણ કે એટલે આમાં સીણ્યા છે અને આમાં હોય ત્યાં લુગડામાં હોય ત્યાં છે. તો બને રહેજો મિત્રો વિડીયામાં. ને આપણે છે ને ધમ ધોકાર આપણે છે ને ઘડીક ચાલુ તમને રાખવાની છે, એટલે ફટાફટ છે ને થઈ જાય દિયા છે ને કામ. તો મિત્રો પહેલાં તો છે ને આમાં જ આપણે દળતા હતા અને એવું બધું કરતા હતા, અને અત્યારે બધા છે ને ઘંટી દાળને એવું કરવા વયા જાય. અને આપણે ચોખા ઘીનો શેરો આપણે ચોખા આમાં પોલા કાઢીએ પછી બનાવે, એમાંથી શેરો બનાવે એવી રીતના. અને અત્યારે તો મિત્રો બધી તૈયાર વસ્તુ આવી ગઈ. પહેલાં આવું થતું હતું. પહેલાંની મિત્રો હું વાત કરું તમને, પહેલાં હું પછી લૂટ નહોતું. પહેલાં એવું હતું, ચોમાસું હોય એટલે વરસાદ હોય, લાઇટ બાઇટ ન હોય તો આપણે છે ને આમાં ઘરે ઘરે છે ને કેટલા બહુ રાખતા હતા. એટલે લાઇટ ન હોય એટલે તરત આઈને દળીને મેં દળેલું. 4-5 દી લાઇટ ન આવી, કારણ કે કંઈક એવું વાવાઝોડું ત્યારે આવ્યું હતું ને બહુ, તે લાઇટ ને એવું હતું નહીં. અને ગામમાં પછી કંઈ દળવા જવાનું હોય નહીં, તે પછી એટલે આપણે દળનું કર્યું. એક દીનું થાય ને એટલું દરરોજ દળવી, જ્યાં સુધી એક દળવામાં ને મારે. મિત્રો એવી રીતના જિંદગી પસાર કરીએ છીએ આપણે, અને એવી રીતના આપણે એટલે પૂજ્યા છીએ. એટલે આપણે બીજી માહિતી છે કે સુખ દુઃખના દિવસો કેવા હોય મિત્રો. એટલે આવા કંઈક હતા. અત્યારે આપણે ઘણું સારું છે, ભગવાન માતાજીની દયા છે અને તમારા બધાનો સપોર્ટ છે. સપોર્ટના લીધે બધું હાલ છે. તો હાલો આપણે છે ને બીજી વાતો પછી કરશું. પહેલાં આપણે છે ને ભાવડી નાખવી નિરાયતે. તો બનાવી દેજો વિડીયામાં. હાલો મિત્રો આપણે છે ને દાળ બનાવી નાખી છે. આપણે 4:30 દાળ બનાવવાનું ચાલુ કર્યું હતું ને 5 વાગ્યા કે આપણે દાળ બનાવી નાખી છે. તમને બતાવું તાયું કાંક આપણે દાળ બનાવી નાખી છે. આપણે ઉપલું પડ હતું એવડું આપણે લઈ લીધું છે, અને આને આ પડને હવે ઊભું કરવાનું છે. ટકો જા અહીંયા આવ્યો છે, તો આવી છે. જો આ દાળ બનાવી નાખી છે. તો ઓલા પણ હુકડું પડ્યું એમ ભાઈ, જેલા પણ તો મિત્રો હુકડું પડ્યું છે ને એમ ભાઈ. પછી આમાંથી છે ને આવડું કાઢ નાખવી, ખોતરી આવે ને નીકળી જાય. તો બધા બનાવી રહેજો વિડીયામાં.